નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ એક સત્ય ઘટના। રજપૂતાણીનો દીકરો અભો। રાણી રાણ રજપૂતાણીનો 7 ખોટનો એક જ દીકરો હતો। ધણી મરતા ચૂડા દરબારે જમીન આંચકી લીધી હતી। ચૂડામાં તે સમયે રાયસંગજીના રાજ। બાપુ લાજ કાઢીને વિધવા રજપૂતાણી દરબારની ડેલીએ ઊભી રહી। બાપુ, આજ અમારે બેઠાની ડાળ ભાંગે છે અને દરબાર આ મારો અબલો કોક ટાણે પાણીનો કળશો લઈને ઊભો રહેશે હો। અને દરબારને અનુકંપા આવી અને ગામને દખણાદે પડકે કંટાળોમાં અબલાને જમીનનો એક કટકો આપ્યો। એક ખંભે તલવાર અને બીજે ખંભે પાણીનો ભંભલી, એમ જુવાન અબલો હંમેશા સાતી હાંકે છે। એક દિવસ ચૂડા પર ધીંગાણાની વાદળીઓ ચડી। પાળિયાદની સોમેલ ખાસર ચડ્યા છે અને સામે દરબાર રાયસંગજીની ગિસ્ત મંડાઈ। વેળાવદર કુંડલા અને ચૂડા વચ્ચે બગથળાની પાટીમાં ધીંગાણું મંડાણું। સાંતીડું હાંકતા હાંકતા અબલે તરઘાયો સાંભળ્યો અને સાંભળતા વેત જેને ગડગડતી દોટ મેલી। મોખરે રાયસંગજીનું કટક દોડે છે અને એને આંબી લેવા અબલો વંટોળિયાને વેગે જાય છે। ચૂડા અને ધીંગાણાની જગ્યા વચ્ચે માર્ગે નાની વેણ આવે છે અને રાયસંગજી વેણને બરોબર વલોટી ગયા તે જ ઘડીએ ત્યાં અભો પહોંચ્યો। સામે ઊભા ઊભા કાઠીના ઘોડા ખોંખારી રહ્યા છે। બાપુ, એને બૂમ પાડી, બાપુ થોડીક વાર વેણમાં ઊભા રહો અને મારું ધીંગાણું જોઈ લ્યો। અભા, બેટા, વેણ તો રાસવા વાહે દૂર રહી ગઈ, હવે હું પાછા ડગલા સી રીતે દઉં? મારું મોત બગડે દીકરા। બહુ સારું બાપુ, તો મારે તમારા ખોળામાં મરવું છે। એટલું બોલીને અભો રાયસંગજીને મોખરે ગયો અને સંગ્રામ મચ્યો। કાઠીઓ જાડા જણ હતા અને રજપૂતો થોડા હતા। રાયસંગજીને અભો બેવ કામાં વેતરાઈ ગયા। મરતો મરતો અભો ઉઠ્યો અને પૂંઠ ઘસતો ભંભલી લઈને રાયસંગજીની લાશ આગળ પહોંચ્યો। દરબારનો પ્રાણ હજી ગયો નહોતો અને દરબારના મોંમાં અંજલિ આપીને અભે યાદ દીધું, બાપુ, આ પાણી માનું વેણ। અભલા, બેટા, તારી ખાંભી મારા ખોળામાં। રાયસંગજી ફક્ત એટલું જ બોલી શક્યા અને બેઉના પ્રાણ છૂટી ગયા। આજ આ ઘણી ખાંભીઓ છે। એક ઠેકાણે બે જુદી જુદી ખાંભીઓ ઊભી છે। એક ખાંભીઓ અભલાની અને એના ધણીની છે। મોખરે અભલાની અને પાછળ રાયસંગજીની। આજ પણ અભલાની ખાંભી દરબારના ખોળામાં, એમ બોલાય છે। મિત્રો, તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો અને વિડીયોને લાઈક કરો, તેમજ આવા અવનવા વિડીયો કે જીવનમાં કંઈક શીખ આપે એવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। આપનો ખૂબ ખૂબ આભાર। જય શ્રી કૃષ્ણ।